જય દાદા દ્વારકાથી જય માં ભવાની. કેમ છો બધા? મજામાં ને મિત્રો? આજે આપણે વાત કરીએ કે હર કોઈ આપણા ભારતની અંદર, આપણા ગુજરાતની અંદર ગમે તે દિવસ આવે એને ઉજવવામાં આવે છે. એવી રીતે આપણે મિત્રતા દિવસ ઉજવીએ છીએ. આપણે ફોટા મૂકીએ છીએ, એકાબીજીને શુભેચ્છા પાઠવીએ છીએ, પણ ખરેખર ના અર્થની અંદર મિત્રો, મિત્ર એટલે શું ખબર છે? કે તમારા ઉપર કોઈ આફત આવે ને મરવા તૈયાર થઈ જાય ને એ મિત્ર. કઈ પણ કીધા વગર તમારા મનની વાત સમજી જાય ને એ મિત્ર. તમારી ગમે એવી મૂંઝવણ હોય એ મૂંઝવણમાંથી બહાર લાવી શકે ને એ મિત્ર. તમારી ગમે એવી મુશ્કેલી હોય તમને એકલો ન છોડે અને હર વસ્તુની અંદર, હર કોઈ સમસ્યાની અંદર તમારા સાથ નિભાવે ને મિત્ર. મિત્રો એટલે દિવસો જોઈ અને જે સમુદાય ભેગો થઈ જાય આપણી ઉંમરનો, એકાબીજી આપણે મળીએ ત્યારે આપણે એટલી ખેલદિલી દર્શાવીએ કે ભાઈ આ તો આપણને ગમે એવો ટાઈમ હશે તો આપણને છોડશે નહીં. પણ ખરેખર મિત્રો, જ્યારે એવો સમય તમારે આપત્તિનો આવે છે ને ત્યારે જે તમારો સાથ નિભાવે છે ને એ ખરા અર્થનો મિત્ર હોય છે. મિત્રની અંદર સમાનતા હોય. કોઈ જાતિ ગમે તે સમાજમાંથી આવતો હોય એમાં જાતિ બંધન ન હોય, એમાં ઊંચ નીચના ભેદભાવ ન હોય, ગમે તે કાસ્ટમાંથી હોય, પણ તમારી સમસ્યા કોઈ પણ સર્જાય અને કીધા વગર તમારી સાથે ઉભો રહે ને, તમને હર કોઈ વસ્તુની અંદર સાથ આપે ને એ તમારો મિત્ર. તમારા માટે કોઈ કૂટવટાવ થવાનો હોય, તમારા માટે કોઈ કાવતરું થવાનું હોય અને તમને ખબર ન હોય ને એને ખબર પડી જાય અને એમાં ઢાલ બનીને ઉભો રહે ને એનું નામ મિત્ર. બાકી આ સમાજની અંદર તમે જુઓ ને તો મિત્ર એટલા હોય છે ને કે કોઈ સીમા નહીં. જ્યારે જ્યારે જેવો તમારો સમય હોય ને ત્યારે એટલો સમુદાય થઈ જાય છે, પણ કઈ તમારામાં મુશ્કેલી આવે છે ને તો એ આઘો ખસી જાય છે. એ પછી તમારા કુટુંબ પરિવારમાં હોય, તમારી આકાઈમાં હોય, તમારા સમાજમાં હોય, અન્ય સમાજમાં હોય, પરંતુ તમારા ઉપર કોઈ પણ અન્યાય કર્યો, સગા ભાઈ અન્યાય કર્યો અને એનો મિત્ર હોય ને તો એના ભાઈને કહી દે ભાઈ એ ન થાય, એ ન કરાય, તમારી ભૂલ છે, અને ભાઈને છોડી અને પાસે ઉભો રહે એના મિત્ર. મિત્રો, મિત્ર એને કહેવાય. મિત્ર જ્યારે આપણો કેવો છે, કઈ રીતનો છે એનો ચકાસવાનો સમય હોય ને તો તમારી પ્રતિકૂળ પરિસ્થિતિ હોય ને ત્યારે તમારા ખંભા ઉપર હાથ દઈ અને જ્યારે આખા તમારા કુટુંબ, પરિવાર, સમાજ, કોઈ પણ માનવ સમાજે તમારો સાથ સહકાર છોડી દીધો હોય ને ત્યારે ખંભે હાથ મૂકે અને કહે ને કે મિત્ર ઉભો છું, તું જે છે ને હું તને જાણું છું અને તું ખોટો બિલકુલ નથી. આવી રીતે કહીને તમારી સાથે ઉભો રહે ને એ મિત્ર. તમે અવળા રસ્તે જતા હોય અને તમને કોઈ ટકોર ન કરે, પણ તમારો સાચો મિત્ર હોય ને ટકોર કરે, તમને પાછો વાળે, તમને કોઈ પણ તમારો સલાહકાર બને, તમારો માર્ગદર્શક બને, તમને કોઈ પણ એવી અણઘટ ઘટના કરવા જતા હોય, એવી સર્જાવાની હોય તમારા હાથે, તો એ તમને વાકેફ કરે, તમને કહે કે નહીં હો, પાછું વળી જવાનું, આ વસ્તુ આપણાથી ન થાય. આને નામ મિત્ર કહેવાય. મિત્ર હંમેશના માટે તમારા સુખમાં પાછળ રહે અને દુઃખમાં આગળ હોય. મિત્ર તમારી પ્રતિકૂળ પરિસ્થિતિને પારખી અને એને પલવારમાં પલટી અને તમારી સાનુકૂળ પરિસ્થિતિ નિર્માણ કરી દે એનું નામ મિત્ર. એટલે મિત્રો, આજે મિત્ર દિવસ મનાવીએ, આપણે એકાબીજી મળીએ, એ મિત્રતા બરોબર છે, હું એનું ઓલું નથી કરતો, એમાં મિત્ર સાચા પણ હોય, પણ સાચા મિત્રની પરખ તો મિત્રો તમને ત્યારે જ પડે કે તમારા ઉપર કોઈ એવી પરિસ્થિતિ સર્જાય અને તમારા સાથ સહકારમાં ઉભો રહે નહીં. મિત્રતામાં તમારે કોઈ ભેદભાવ ન હોય, મિત્રતામાં ગરીબ અમીર ન હોય, મિત્રતામાં હોદ્દો પ્રતિષ્ઠા ન હોય, મિત્રતાની અંદર કોઈ પણ તમારું બે વચ્ચેના જે અવરોધરૂપ થાય
એવું કોઈ પણ કાર્ય કે કોઈ પણ પદ પ્રતિષ્ઠા પાવર એ ન આવવું જોઈએ. તમે ગમે ત્યાંથી છો અને જ્યારે તમારી મિત્રતા હતી, મિત્રતા બંધાણી અને જે ભાવ હતો એ જ ભાવ તમે જન્મથી મરણ સુધી નિભાવી શકો, રાખી શકો, એને મિત્રો મિત્ર કહેવાય. બાકી મિત્રો તો આજ છે ને ભાઈ એવું છે કે તમે તમારો એવો સમય હોય ને ત્યારે તમારા મિત્ર તમે કદાચ ને ન બોલાવો તો લાખો મિત્રો ભેગા થાય. તમને પોતિકા કરવા માંગે પણ તમારો જો પોતિકો મિત્ર હોય ને, તમારો ખુદ મિત્ર હોય ને, જે તમને અંદરથી ચાહતો હોય ને, દિલથી ચાહતો હોય ને, તમારી સત્તા સંપત્તિને નહીં પણ તમારા સ્નેહ સંબંધ અને તમારા હૃદયને ચાહતો હોય ને, એનું નામ મિત્ર કહેવાય ને. એ તમને કોઈ દી છોડીને આગો ન જઈ શકે. એટલે આ જે મિત્રતાનો જે દિવસ હોય અને મિત્રતા વિશે ઘણા ઘણા મેં સ્ટેટસમાં જોયા છે અને એ પરથી મને વિચાર આવ્યો કે મારા જે બધા મિત્રો જે છે એને હું હૃદયથી પ્રણામ કરું છું, હું એને આવકારું છું. કોઈ દિવસ આપણા સાથે મુલાકાત નહીં થઈ હોય, કોઈ તમે મને ફેસમાં જોયો નહીં હોય, તમે કોઈ દી મને મારા ઓળખતા નહીં હોય, ભલે મારા કોઈ એમ કે હું આ સમાજનો છું, આ સમાજનો છું, મારો તો માનવ સમાજ છે અને હું એને જ ચાહું છું. બાકી જે ભગવાને બનાવેલા એક સંતાન છે એ આપણે લોહી બનાવવાના નાતે આપણે ભાઈ છીએ એટલે બધા મારા મિત્રો જ છે, બહેનો છે. અને જો કોઈ બહેનોમાંથી મારા મિત્ર હોય તો એ મારી બહેન છે. હું એને એથી વિશેષ હું આવકારું છું, એથી વિશેષ એને મારે કોઈ સંબંધ નથી. કારણ કે મારે જે મારો હૃદયનો મારો ભાવ જે છે, મારા ઉપર જેને ભાવ છે એને હું મારો મિત્ર જ માનું છું. તો મારાથી કોઈ દિવસ તમારા ઘણા ઘણા ફોન આવે તો મારાથી ફોન હું ઉપાડી શકતો નથી તો મને માફ કરજો. એનો મતલબ એવો નથી કે આપણે મિત્રો નથી, મિત્ર જ છે. પરંતુ એક ઉપાડીએ, બીજો ઉપાડીએ, ત્રીજો ઉપાડીએ તો આમાંથી આપણે ઓલું જ ન થાય કે સમય જ ન મળે. અને એક દિવસ ઉપાડીને બીજી વાર ન ઉપડે તો એને ખોટું લાગે. એટલે હું ફોન નથી ઉપાડી શકતો, માફ કરજો. પણ તમને હૃદયમાં મારા મિત્ર છો એ પ્રમાણે હું આવકારું છું. અને ઘણા ઘણા મને મળે છે, ક્યાંક અજાણ્યા સ્થાને મળે તો એ મને કહે છે કે બાપુ તમે એ જ નું? હા એ જ ભાઈ. એટલે મિત્રતા છે ને પવિત્ર ભાવ હોય, એનામાં પવિત્ર મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે, શુભ થાવ આ સકલ વિશ્વનું, એવી ભાવના સદા રહે. આવું જે આપણી પંક્તિઓ આપણા કવિઓ જે કહે છે એ મિત્રતા શુદ્ધતાનું વર્ણન છે. એ મિત્રો જે કોઈ અપેક્ષા ન હોય, એના પાસે કોઈ લેવાની વૃત્તિ ન હોય, એના પાસે સમર્પણ હોય. મિત્ર એટલે સમર્પણ જ છે કે કોઈ પણ સુખના દાડા હોય કે દુઃખના દાડા હોય, સમતાથી હાલવું, સમતાથી રહેવું અને એકબીજાની મુશ્કેલીમાં અડીખમ ઊભું રહેવું. એમાં પણ તમે ગમે તે જાતિમાં હોય, ગમે સમાજમાં, મેં વાત કરી ને, કોઈ દી શરમાવું નહીં. મારો મિત્ર ઘણો દલિત છે તો એ આપણો ભાઈ છે, કેમ નહીં? કારણ કે આપણે ક્યાં આવ્યા તે આપણને ખબર હતી કે આપણે આ સમાજના છીએ? આપણને ક્યાં ખબર હતી જાશું તે ક્યાં આપણે જાશું? એટલે માનવતાના નાતે જ્યાં માનવ ન બની શકીએ અને માનવતાના ગુણો ન કેળવી શકીએ ત્યાં સુધી જાતિ તો શું બની શકવાના યાર. એટલે જીવનમાં હંમેશા માટે યાદ રાખજો કે જે મિત્ર છે ને એ મિત્ર જ કહેવાય, પછી ગમે તેમાં હોય. કારણ કે આપણે ભૂતકાળની અંદર જોયું છે કે કર્ણએ છે ને આખું પોતાનું જીવન દુર્યોધન માટે ખર્ચી નાખ્યું. કારણ કે એની મિત્રતાના વચને બંધાયેલો હતો. એને સારા રસ્તે લાવવાની પણ ઘણી વખત એને પ્રયત્ન કર્યો, છતાં ના આવ્યો. પણ મુશ્કેલીના સમયમાં પોતે એના મિત્રને ન છોડ્યો. એવી રીતે તમે જુઓ કે વિભીષણે ભગવાન રામને પણ ન છોડ્યા. આપણે જોઈએ તો સુગ્રીવે ભગવાન રામને ન છોડ્યા. એટલે આ બધા મિત્રતાના ગુણ છે. કોઈ એક સમાજના નહોતા, અલગ અલગ સમાજના હતા. છતાં જુઓ, એક વસ્તુ સમજી લીજો કે મિત્રતાની અંદર છે ને એ પવિત્રતા હોય છે. એટલે મિત્રતાની અંદર કોઈ ભેદભાવ ન હોય ને એને જ મિત્ર કહેવાય. તો મારો વિડીયો તમને કેવો લાગ્યો તો કોમેન્ટ કરીને જણાવજો. જય માતાજી, જય દાદા દ્વારકાધીશ, જય માં ભવાની.